નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. મિત્રો, આજે આપણે ક્રોધ વિશે વિચારીએ. આમાં આપણે ગીતાજીના આ વિષય ઉપરના શ્લોકનો પણ આધાર લઈશું. સૌ પ્રથમ આપણે ક્રોધનું મૂળ શોધવાનો પ્રયત્ન કરીશું. ક્રોધના મૂળમાં પણ દુઃખની જેમ જ અપેક્ષા જ છે. જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે અથવા નકારાત્મક સંયોગ સર્જાય ત્યારે આપણી અપેક્ષા નિરાશામાં ફેરવાઈ જાય છે. તે નિરાશા ક્રોધમાં પરિણમે છે. ક્યારેક મજાક મશ્કરીમાંથી પણ ક્રોધને કારણ મળે છે. આપણા વિચારોને સમર્થન ન મળે તો એ ક્રોધ ઉપજે છે. વળી સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ નાસીપાસ થતાં જે આગળ વધી ગયું હોય તેના પ્રત્યે આપણને મળેલી નિષ્ફળતાથી મનમાં ક્રોધ ઉપજે છે. ક્યારેક આ ક્રોધ હત્યા કરવાના છેડા સુધી પહોંચી જાય છે. અને આ જ બુદ્ધિનાશની વાત ગીતાજીના બીજા અધ્યાયમાં 62 અને 63ના શ્લોકમાં કહી છે. હવે જોઈએ કે ઈચ્છા શાને લીધે થાય છે. તો કોઈક વસ્તુ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે મોહ, આસક્તિ ઉત્પન્ન થાય, એમાંથી એને પોતાનું કરી લેવાની ઈચ્છા થાય. એ આસક્તિવાળી ઈચ્છા પરિપૂર્ણ ન થાય ત્યારે ક્રોધ ઉપજે છે. કોઈકની પાસે કશાક કાર્યની આશા અથવા આપણે કરેલા કાર્યની કદરની આશા નિરાશામાં ફેરવાય ત્યારે ક્રોધ આવે છે. ગીતાજીના 62મા શ્લોકમાં આમ કહ્યું છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધ અભિજાયતે. વિષયોનું ધ્યાન ધરવાથી એટલે કે કામનાઓ અને ઈચ્છાઓનું ચિંતન કરવાથી તેની આસક્તિ થાય છે. તે મેળવવાની ઝંખના જાગે છે. એને માટે કામ શબ્દ વાપર્યો છે. જેમ કે માનો કે એક સુંદર ફ્લાવર વાસ ગમી જાય, કિંમતી હોય, આંખને મનને ગમી જાય, એનું આપણે ચિંતન કરવા લાગીએ, એને પોતાનું કરવાની ઈચ્છા કરવા લાગીએ. એ કામ, એ ઈચ્છા, અપેક્ષા પૂરી ન થાય તો એ નિરાશામાંથી ક્રોધ ઉપજે છે. અભિજાયતે આ શબ્દ ઉપજવા માટે વાપર્યો છે. આમ ક્રોધ ઉત્પન્ન થવાથી એ સમયે ક્ષણે વિચાર શક્તિનો ક્ષય થાય છે અને ન તો બોલવાનું ભાન રહે છે કે ન તો શું કરે છે તે સમજી શકે છે. આવી માનસિક સ્થિતિ માટે 63મા શ્લોકમાં સંમોહ શબ્દ વાપર્યો છે. સંમોહ એટલે મૂઢતા, જડત્વ. આને લીધે આગળ પાછળનું બધું જ ભૂલી જવાય છે, જેને શ્લોકમાં સ્મૃતિ વિલોપ કહ્યો છે. એને કારણે માનવી સત્યાસત્યનું ભાન ખોઈ બેસે છે અને ક્યારેક હત્યા કરવા જેવું કાર્ય કરી પોતાનો નાશ નોતરે છે. આમ ક્રોધથી સાચું ખોટું વિચારવાની શક્તિ નાશથી જડ થયેલા સંવેદનોને લીધે સ્મૃતિનો લોપ, સમજ શક્તિનો લોપ થાય છે. 63મા શ્લોકમાં આવે છે, ક્રોધાત ભવતી સંમોહ સંમોહાત સ્મૃતિવિભ્રમ સ્મૃતિવિભ્રમાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આમ આસક્તિ જ મૂળ સ્ત્રોત છે. જેને આધ્યાત્મમાં આગળ વધી ઉન્નત પથ ઉપર આગળ વધવું છે તેને માટે આસક્તિ છોડવી એ જ માર્ગ છે. એના પરિણામો જાણવા, સમજવા આ 2 શ્લોક સાથે વાંચી સમજવા જરૂરી છે. પૂર્ણ રાજ્ય પોતાના હાથમાં રાખવાની આસક્તિએ ઉપજાવેલા ક્રોધે કેટલી વખત દુર્યોધને પાંડુપુત્રો ઉપર જાત જાતના વાર કરાવ્યા અને અંતે યુદ્ધમાં પોતાના કુળનો નાશ કરાવ્યો. આ 63મા શ્લોકમાં સમજાવ્યું છે. ક્રોધ કરવાથી વ્યક્તિ પોતાનું જ અહિત કરે છે. રક્તચાપ વધી જાય છે, માનસિક શાંતિ હણાય છે, થાક, નિર્બળતા વર્તાય છે, મગજની નસો તંગ થઈ ફાટીને ક્યારેક મૃત્યુ નિપજાવે છે. કેટલાક આને પોતાના ગુણ તરીકે ગણાવે છે કે ભાઈ આપણને તો ભાઈ ગુસ્સો બહુ જલ્દી આવી જાય હો. પણ આ કહેવાતા ગુણની અસર 48 કલાક સુધી આપણા શરીરના તાપમાન ઉપર, માનસિક પરિસ્થિતિ પર રહે છે. વ્યક્તિની આજુબાજુ જે ઓરા હોય છે
તે સૌમ્ય રંગમાંથી લાલ રંગમાં પરિવર્તન પામે છે. પોતાની ઉપર આવ્યો હોય તો એ પણ વિપરીત અસર જ કરે છે. માટે ક્રોધને જીવનમાંથી વિદાય જ આપવી એ જ શ્રેષ્ઠ છે. છેલ્લે એમ કહીશ કે સંમૂઢતામાંથી સંપ્રજ્ઞતામાં જવું અને એને માટે પ્રયત્ન કરવો એ બહુ જ જરૂરી છે. આ વિચાર સાથે વિરમું છું.